મિત્રો તો કેમ છો? મજામાં? આઈ હોપ તમે બધા મજામાં છો. અત્યારે અમે આવી ગયા છીએ ભાદરવી અમાસના મેળામાં, જે નિષ્કલંક મહાદેવ કોળિયાકમાં ભરાય છે. અને અત્યારે તમે જોઈ શકો છો, જ્યાં સુધી નજર પોગે ત્યાં સુધી પબ્લિક જ બેઠું છે બધું. જો ફરતે એક વખત કેમેરો ફેરવી લઉં, આવી રીતના કંઈક પબ્લિક છે. અને મોટો મેળો તો દિવસે હોય છે, અત્યારે રાત્રિનો પણ મેળો હોય છે. હવે વ્લોગ તો આપણે અહીંયા પહોંચીને શરૂ કર્યો છે. હવે જ્યારે રિટર્નમાં જાશું ત્યારે તમને હું બતાવતો જઈશ કઈ રીતના મેળો હોય, કઈ રીતના ચરખા તે બધું. અત્યારે જો બધા ફૂદડા ઉડાડે છે, એક લાઇટ આવે જો. હવે આપણે ફાઇનલી સટમાં પહોંચી ગયા છે અને આપણે રાખડી પધરાવશું. એવું કહેવાય છે કે રાખડી જે બેને બાંધેલી હોય ને, એ કોઈ સાધન વડે ન તોડે, એટલે પોતાના હાથ વડે જ તે રાખડી તોડવાની આવે છે. એટલે આવી રીતના રાખડી તોડી નાખવાની આવે છે અને પછી એને પધરાવવાની હોય છે. એટલે આપણે બધી રાખડી તોડશું ધીમે ધીમે. નથી તૂટતી. ઓકે, ફાઇનલી તૂટી ગઈ છે. આ નિષ્કલંક મહાદેવ છે. અને આવી રીતના કંઈક રાખડી પધરાવવાની હોય છે. આ છે આપણી રાખડી અને આને આપણે પાણીમાં પધરાવી દઈશું, બરાબર? સામે જે દેખાય નિષ્કલંક મહાદેવ છે. અત્યારે તો રાતે નહીં દેખાય, મંદિર છે નહીં આવે. અને પબ્લિક ની અત્યારે અવર જવર શરૂ છે. અત્યારે બધા દર્શન કરવા જાય છે મહાદેવના મંદિરે. અને જે સામે લાઈટ થાય છે એ મહાદેવનું મંદિર છે, એવું કહેવાય છે. ઓકે, ઝૂમ ઓછો કરી નાખ. એવું કહેવાય છે કે પાંડવોના જ્યારે પાપ વધી ગયા ત્યારે એટલે પાપ એટલે એના પોતાના જ ભાઈઓને એવી રીતના માર્યા હતા એ લોકો. ત્યારે એ લોકોને પોતાને કે અમે બહુ પાપ કર્યા છે, બરોબર? તો એ પાપનું પ્રાયશ્ચિત કરવા માટે કૃષ્ણ ભગવાન પાસે જાય છે. અને કૃષ્ણ ભગવાન એને કહે છે કાળી ધજા, અને આજ તમે નીકળો અને કાળી ધજા જે છે એ વ્હાઈટ થઈ જાય, ધોળી થઈ જાય, ત્યાં તમારા પાપ ધોવાઈ જાય. એટલે અહીંનું માધ્યમ એવું છે કે એ કોળિયાકની અંદર જ્યારે નિષ્કલંક મહાદેવ જ્યારે પહોંચ્યા હતા ને, ત્યારે એ જે કાળે આપેલી ધજા હતી ને એ વ્હાઈટ થઈ ગઈ. કરવા તમે દરિયા મેળો કરવા આવ્યા એમ ને? સરસ સરસ. તો ક્યાં સુધી મેળો પહોંચ્યો? કેવું છે? કાંઈ વાંધો નહીં, મેળો કરો હાલો.
છીએ એટલે પિક્ચર જો આવી ગયા છીએ અને આખો પડદો આપણે બુક કરાવી નાખ્યો છે બરાબર. એટલે અમારી સિવાય કોઈ અહીંયા છે નહીં. હું તમને દેખાડી દઉં, આ છે પિક્ચર. અત્યારે પિક્ચર શરૂ છે. જુઓ તમને દેખાય અહીંયા કોઈ નથી. જો આજુબાજુમાં કોઈ નથી. ખાલી એમ જ છે. આ સ્પેશિયલ અમારા માટે જ આખો પડદો અમે અમારા માટે મેકેલો છે. અહીંયા કોઈ છે જ નહીં. એનું કારણ તમને કહું, જુઓ તમે જો ગારો. હા, જ્યાં નજર પોકે ત્યાં સુધી ગારો ગારો ને ગારો. એટલે આ પડદો તો ખાલી ઠીક. હવે જો મને એવું લાગે ઘરેથી એક ખુરશી લઈને અહીંયા લાવીને અહીંયા પછી પિક્ચર જોવું પડશે એવું લાગે. હાલો હાલો બોલો. તો આવો હતો અમારો કંઈક મેળો અને હાલી થાકી ગયા છીએ. કારણ કે ગયા તારે 3 થી 4 કિલોમીટર હાલ્યા અને અત્યારે જાય છે એનું પાછું 3 થી 4 કિલોમીટર એટલે 8 કિલોમીટર જેવું લગભગ હાલવાનું થઈ જાય છે. આવું જવું 8 કિલોમીટર એમ. અને આ ગાવડા છે એ કંઈક ધક ન મારે એની ધ્યાન રાખવી પડશે. કારણ કે બ્લોગ તો બનતા રહેશે. ગાવડાનું પહેલાં ધ્યાન રાખી એટલે આ ગાવડા ક્યાં આવી ગયો મને. તો ફાઇનલ હવે મેળો પૂરો થઈ ગયો છે. હવે આપણે જવું સીધા બાઇક પાસે અને આપણે જોઈશું કે જે આપણે ચાવી બનાવી છે એ આપણી ચાવી લાગે છે કે નહીં. બરાબર, ઓકે. હવે સીધું આપણે બાઇક પાસે જઈને જ મળી. પગ ભોલુભાઈ, પગ કેવા દુખે? પડતા જ નથી. પગ પડતા જ નથી એમ ને? પગ હે જ નહીં એવું લાગે. પગ હે જ નહીં ને એવું લાગે છે. એટલા પગ આમ કળતર ભરાઈ. કારણ કે એટલી તો ફાઇનલી આપણે ગાડીમાં આવી ગયા છીએ અને હવે આપણે ટ્રાય કરશું કે આ ચાવી લાગે છે કે નહીં. બરોબર, ઓકે ચાલો. શરૂ થઈ ગઈ ગાડી. જોવો છો આપણી આ નવી ચાવી બનાવેલી ચાવી છે. એક જ ફટકે શરૂ થઈ ગઈ. આપણા 150 રૂપિયા વધશું.